હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। તો આજના એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। બધાને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ એન્ડ જય અંબે। તો ભાઈ અત્યારના લગભગ 1:30 વાગી ગયો છે અને 1 વાગે આપણે 11 વાગે આપણે રોકાયા હતા ભાઈ વડાલીમાં। મતલબ 2 કલાક આરામ કરીને હવે જઈ રહ્યા છીએ ભાઈ ખેડ બ્રહ્મા તરફ અને આપણે બેઠા છીએ ભાઈ ચામુંડા ટી સ્ટોલ। શું નામ ભાઈ તમારું? અહીંયાથી જ ને તમારું ભાઈ? ઓકે चलो भाई મળશું પાછા। ઓકે તો ચલો ભાઈ અહીંયાથી ખેડ બ્રહ્મા 8 કિલોમીટર છે તો આરામથી જઈએ ખેડ બ્રહ્મા તરફ। ચલો વિશાલ ભાઈ। તો ગાઈઝ ભાઈ આજે તો આપણે થઈ ગયા છે ભાઈ 4 દિવસ અને પહોંચી જઈશું ભાઈ આપણે ખેડ બ્રહ્મા એન્ડ ખેડ બ્રહ્માથી 50 કિલોમીટર આગળ આપણે જવાનું છે ભાઈ અંબાજી। કે ભાઈ મોટા મોટા ડુંગરો આવશે, ઢળાવ ચઢાણ એવું આવશે। બાકી ગાઈઝ હું ને વિશાલભાઈ બે પાછળ છીએ, બધા આગળ જતા રહ્યા કેમ કે ભાઈ અમારે આરામ કરવો તો થોડી વાર એટલા માટે રોકાઈ ગયા હતા। 2 કલાક આરામ કર્યો હશે અને નીકળી ગયા છીએ આપણે ખેડ બ્રહ્મા તરફ। તો જો ભાઈ નાના નાના ઢગલા ભરતા જઈ રહ્યા છીએ ભાઈ ખેડ બ્રહ્મા તરફ। હજી તો ભાઈ વડાલીમાં જ છીએ, થોડી વારમાં નીકળી જઈશું ભાઈ વડાલીથી બહાર। તો ગાઈઝ ભાઈ ખેડ બ્રહ્મા છે 6 કિલોમીટર અને અંબાજી 55 કિલોમીટર છે। ફાઇનલી ભાઈ બોર્ડ આવી ગયું છે। चलो भाई जल्दी चलो भाई पहुँचिए खेड ब्रह्मा फटाफट। फाइनली गाइस भाई અત્યારના 5 વાગ્યા છે અને આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ, મસ્ત ગરમા ગરમ પાણીમાં નહીં લીધું છે એન્ડ હવે ભાઈ અહીંયાથી મંદિર લગભગ 2 કિલોમીટર જેટલું છે। 5 વાગી ગયા છે અને આરામથી આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ। કેટલા વાગે મંદિર ખુલે? 7 વાગે। તો ભાઈ હજી તો 5 વાગ્યા છે એટલે આરામથી જઈ રહ્યા છીએ આપણે। 2 કિલોમીટર છે અને ભાઈ લગભગ ખેડ બ્રહ્મા 5 કિલોમીટર હોય ને ભાઈ ગરમા ગરમ પાણીની મતલબ મળી જશે ભાઈ નાહવા માટે। જે વહેલા આવતા હોય કે મોડા આવતા હોય ભાઈ જે આવતા હોય પણ પાણી મસ્ત મજાનું મળી જશે ગરમા ગરમ। તો આપણે નહીં લીધું છે અને હવે જઈ રહ્યા છીએ ભાઈ દર્શન કરવા માટે। તો ચલો પહોંચીએ ખેડ બ્રહ્મામાં એન્ટર થઈ ગયા છીએ, ખાલી 2 કિલોમીટર બાકી છે ગાઈસ। અત્યારના 7 વાગી ગયા છે અને આપણે પહોંચવા કરીએ છીએ ભાઈ મંદિર। અને જો ભાઈ અહીંયા પબ્લિક કેટલી બધી છે ભાઈ, એટલી ભીડ ભાઈ, ભીડ જો તો ચલો તમને બતાવું અહીંયા પબ્લિક કેટલી છે ભાઈ। આ જો ભાઈ પબ્લિક છેક સુધી ભાઈ આ બધા સ્નાન કરી રહ્યા છે અને આપણે તો ભાઈ જઈ રહ્યા છીએ મંદિર તરફ દર્શન કરવા માટે। 7 વાગીને 20 મિનિટ થઈ છે। ચલો વિશાલભાઈ દર્શન કરીએ। જય અંબે। ભાઈ આવી ગયા છે આપણે મેઇન ગેટ થી અંદર અને ભીડ જોઈ શકો છો ભાઈ, ભીડ કેટલી બધી છે। તો ચલો મસ્ત મજાના કરીએ દર્શન। થઈ ગયા છે અને આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને આજે આપણે 4 દિવસ આજે 4થો દિવસ છે આપણી યાત્રાનો। મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને ભાઈ જુઓ કેટલી બધી ભીડ છે હે ને। ફાઇનલી ગાઈઝ ભાઈ નીકળી ગયા છીએ આપણે। લગભગ વાગ્યા છે 9 વાગવા કરે છે અને
નાના અંબાજીના એટલે કે ખેડ બ્રહ્માથી દર્શન કરીને નાના અંબાજીના દર્શન કરીને નીકળી ગયા છીએ ભાઈ મોટા અંબાજી જવા માટે. અને રસ્તો છે ભાઈ 50 કિલોમીટરનો. તો કંઈ નહીં, ચલો ભાઈ. જો ભાઈ ભીડ 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 કેટલી બધી ભીડ છે. ચલો જય અંબે ભાઈઓ. તો ગાઈસ ભાઈ અત્યારના વાગ્યા છે 11 અને જો ભાઈ લાગી રહ્યું છે કે 4-5 વાગ્યા હોય ને એવું જો ભાઈ, કેમ કે તડકો નથી, વાદળ બધા છાઈ રહ્યા છે. એન્ડ હવે ભાઈ અંબાજી છે 42-43 કિલોમીટર. ભાઈ વાગ્યો છે અત્યારનો 1 એન્ડ પહોંચ્યા છીએ ભાઈ આપણે મટોડા. એન્ડ ભાઈ ભીડ જોવો, ભીડ જ્યાં સુધી નજર પહોંચે ને ભાઈ ત્યાં સુધી લાઈન છે. પાછળ બી એમ જ છે. બાકી આપણે જઈ રહ્યા છીએ હવે ખેરોજ બાજુ. ખેરોજ લગભગ અહીંયાથી 15 કિલોમીટર છે ગાઈસ. તો ગાઈસ ભાઈ અત્યારના 2 વાગ્યા છે અને હવે ભાઈ આવી રહ્યા છે ભાઈ ડુંગરો. અને આપણે આવી ગયા છે ભાઈ સોડા પીવા માટે, જીરા પીવા માટે. જો તો હવે આવશે ભાઈ ડુંગરો ચાલુ થશે લગભગ અહીંયાથી. હવે 34-35 કિલોમીટર છે અંબાજી અને બધા હવે ડુંગરો ચાલુ થાય છે. અત્યારના વાગ્યા છે 2. સોડા પીએ પછી નીકળે આગળની તરફ. આવી ગઈ છે ભાઈ વિશાલભાઈની સોડા. અત્યારના 3 વાગ્યા છે અને ફાઇનલી જે પહેલી ચડાઈ હતી એ આપણે ચડી ગયા છીએ. પહેલો ડુંગર જોવો ભાઈ. તો ભાઈ ફાઇનલી આપણે રોકાઈ ગયા હતા થોડી વાર રેસ્ટ કરવા માટે, આરામ કરવા માટે. કેમ કે ભાઈ આપણે છે ને રાત્રે લગભગ 2 કલાક આરામ કર્યો હતો અને 1 વાગ્યાથી ચાલુ કરી દીધું હતું આપણે ચાલવાનું. તો આરામ કરવા માટે રોકાઈ ગયા હતા અને અત્યારના ભાઈ 4:30 થઈ ગયા છે અને આપણે ભાઈ બીજી ચડાઈ કરી રહ્યા છીએ. 2જા નંબરનો ડુંગર આ જુઓ ભાઈ. તો અત્યારના ભાઈ 6 વાગી ગયા છે અને ઈધર ભાઈ અહીંયાથી 51 કિલોમીટર છે અને અંબાજી હવે ભાઈ 24-25 કિલોમીટર છે. તો ખબર નહીં કેટલા વાગ્યા સુધી આપણે ખેરોદથી આગળ આવી ગયા છીએ અને હળાદ તરફ જઈ રહ્યા છીએ. અહીંયાથી હળાદ 6 કિલોમીટર છે ગાઈસ. ચલો પહોંચીએ જલ્દીથી હળાદ. ફાઇનલી ગાઈસ ભાઈ અત્યારના 8 વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છીએ ભાઈ હળાદ. ખેડ બ્રહ્માથી 32 કિલોમીટર ચાલીને પહોંચ્યા છીએ અને હવે અહીંયાથી અંબાજી ભાઈ 18 કિલોમીટર છે. અને તમને બધાને ખબર હશે કે ભાઈ આપણા અંકિતભાઈ જે છે એ હળાદના છે. તો અમે અહીંયાથી મતલબ સાયકલ લઈને ગયા હતા ત્યારે મળ્યા હતા. અહીંયા આપણે ચેતુ સ્ટારને બધા અમે મળ્યા હતા. તો ત્યાં અમે પહોંચી ગયા છીએ અને એ આપણે અંકિતભાઈ આવે છે એમને મળીશું પછી આપણે નીકળીશું અંબાજી તરફ. બાકી પહોંચી ગયા છીએ ગાઈસ ફાઇનલી હળાદ. ચલો કેમ છો ભાઈ? अंकित भाई आ गया है भाई. आधे घंटे से वेट करवा दिया है क्योंकि हम खा रहे थे खाना. કેમ છો ભાઈ? મજામાં એકદમ બઢિયા. અત્યારના ભાઈ 10 વાગી ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ભાઈ અંબાજી તરફ. ચલો મોહિતભાઈ મળીએ પાછા. ચલો ભાઈ, ચલો અંકિતભાઈ મળીએ પાછા. આવો ક્યારેક દાહોદમાં. તો ગાઈસ ચલો ભાઈ હવે જઈ રહ્યા છીએ આપણે અંબાજી તરફ. લગભગ 1-2 કલાક બેસી ગયા અમે અંબાજી હેડો. અમે જઈએ ગાઈસ, તમે બી હેડો. ચલો મળીએ પાછા. ચલો તો ગાઈસ ભાઈ આપણને હળાદમાં જે આપણા વિડીયો જોવે છે એ મળી ગયા છે. શું નામ છે તમારું? ઓકે, તમારું? તારું ભાઈ? ઓકે. તો આ આપણા મતલબ બહુ પહેલાંથી બ્લોગ જોતા હતા અને એ જોતા વેઇટ કરતા હતા અને ફાઇનલી ગાઈઝ આપણને મળી ગયા છે. કેમ છો? મજામાં ને? ઓકે ચાલો
તો ગાઈઝ ભાઈ આપણે નીકળી ગયા છીએ હળાદથી અને અત્યારનો ટાઈમ કેટલો થયો છે ભાઈ 11:30 થયા છે અને હવે અંબાજી ભાઈ 16 કિલોમીટર છે. જો ભાઈ મસ્ત મજાનો એકદમ રસ્તો આવી ગયો છે એકદમ મસ્ત જો હે ને દૂર દૂર સુધી લાઇટો જોવાય છે. બાકી ગાઈસ આરામથી પહોંચીએ. ગાઈસ ભાઈ અત્યારના વાગ્યા છે 3:12 થઈ છે અત્યારનો ટાઈમ જો. એન્ડ હવે અહીંયાથી ભાઈ અંબાજી 9-10 કિલોમીટર છે. આપણે ભાઈ આ વિસામે રોકાઈ ગયા હતા જ્યાં પાણી મળે છે, જે અંબાજીથી 10 કિલોમીટર આગળ છે, જ્યાં નાહવા માટે ગરમ પાણી મળે છે. તો ત્યાં રોકાઈ ગયેલા ભાઈ લગભગ 12-1 વાગ્યાની આજુબાજુ રોકાઈ ગયા હતા, કેમ કે આપણા ફોનોમાં ચાર્જ નહોતું ચાર્જ કરવા માટે. તો 2-3 કલાક આપણે ત્યાં થોડી વાર ઊંઘી ગયેલા, રેસ્ટ કરી લીધો. બાકી ચલો ગાઈસ હવે જઈ રહ્યા છીએ અંબાજી તરફ. એન્ડ અહીંયાથી જતાં પહેલાં આપણે સ્નાન કરવું પડશે. તો ગાઈસ ભાઈ આ બ્લોગ અહીંયા એન્ડ થઈ રહ્યો છે અને અહીંયાથી નવો બ્લોગ શરૂ થઈ રહ્યો છે. તો ચલો મળીએ નવા બ્લોગમાં અને હા નવા દિવસમાં ગાઈસ, કેમ કે આજે તારીખ થઈ ગઈ છે ગાઈસ 2 અને આ બ્લોગ છે ભાઈ 1 તારીખનો. તો કંઈ નહીં, મળીએ નવા બ્લોગમાં નવા દિવસમાં. એન્ડ ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ટાટા બાય બાય બધાને.